सूर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो येसवसावणं येसो पञ्चनमुक्कारो सौपपावपणासनो मङ्गलानं च सव्रेसिं परमं हवै मङ्गलं परमं हवै मङ्गलम् ओम नमो नारायण ओम नमो सूर्यस ओम नमो सूर्यदेव्याय ओम नमो वायनार्यस ओम नमो बंभीये लिविये तीर्थंकरो गणधरो पूर्वधरो श्रुतधरो वाचनाचार्यो युग प्रधान आचार्य उपाध्याय साधु साधु भगवंतो जिन संदेव जिन ससन माता आप सर्वની આજ્ઞા હો શરણો હો સંરક્ષણ હો આપ સર્વની આજ્ઞા હો શરણો હો સંરક્ષણ મોક્ષ માર્ગસ્ય નેતારમ भेतारं परम भ्रूभृताम् ज्ञातारं विश्व तत्त्वानां वन्दे तद्गुणलब्धये वन्दे तद्गुणलब्धये ચાલો આપણે લાસ્ટ સૂત્ર થયું અવધિ જ્ઞાન વિશેનું બરાબર હા યથોક્ત નિમિત્ત ષડ વિકલ્પ શેષાણામ આપણે છેલ્લું સૂત્ર આ જોયું બરાબર હા યથોક્ત નિમિત્ત ષડ વિકલ્પ શેષાણામ શેષાણામ એટલે ઉપર આપણે કીધું કે નારકી અને દેવતાને ભવ પ્રત્યય હોય છે પણ એ સિવાય કોણ બાકી રહ્યું શેષાણામ એટલે એ સિવાય બે બાકી રહ્યા મનુષ્ય અને તિર્યંચ તો મનુષ્ય અને તિર્યંચ ને અવધિ જ્ઞાન જે થાય છે ગુણ પ્રત્યય એ ષડ વિકલ્પ 6 પ્રકારથી થાય છે વાત આપણી થઈ પણ એ સિવાય અવધિ જ્ઞાનના બીજા પણ 3 ભેદો આપણે ત્યાં પ્રચલિત છે એક કહેવાય દેશાવધિ એક પરમાવધિ અને એક સર્વાવધિ આ ત્રણેય દેશાવધિ ચારેય ગતિમાં હોય પરમાવધિ અને સર્વાવધિ આ મનુષ્યની અંદર હોય અને ચરમ શરીરીને જ હોય દેશાવધિનો અર્થ છે કે જે સર્વ નથી જાણતા રૂપી પદાર્થોમાં પણ બધાને નથી જાણતા એના દેશ ભાગને જાણે છે એને દેશાવધિ કહેવામાં આવે બરાબર અથવા તો અવધિ જ્ઞાન પ્રગટ થયા પછી એ હંમેશા નથી રહેતું ઊંચું નીચું થાય ઓછું વધતું થાય વયું જાય હને તો એ રીતે જેનામાં આવા વિકલ્પો હોય એ અવધિ જ્ઞાનને દેશાવધિ કહેવામાં આવે જે અવધિ જ્ઞાન કાયમ ટકે નહીં એ અવધિ જ્ઞાનને પણ દેશાવધિ અવધિ જ્ઞાન કહેવામાં આવે કે બહુ બદલાય અને જ્ઞાન બદલાઈ જાય તો આ દેશાવધિ અવધિ જ્ઞાન છે હા થયું અને વયું ગયું આ દેશાવધિ જ્ઞાન છે તો દેશાવધિ જ્ઞાનનો અર્થ છે કે જે અવધિ જ્ઞાન રૂપી પદાર્થોને દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ આ ચારેયની મર્યાદા સાથે દેશથી જાણે છે બરાબર દ્રવ્ય એટલે રૂપી દ્રવ્યો 8 પ્રકારના છે ઔદારિક પૈક્રિય આહારક તેજસ કર્મણ બરાબર પછી ભાષા મન શ્વાસોશ્વાસ આજે 8 પ્રકારના રૂપી પદાર્થો છે તો 8 પ્રકારના રૂપી પદાર્થોમાંથી 8 ને ન જાણે
આને કહેવામાં આવે દેશાવધિ. હા, છે તો રૂપી જ. અવધિજ્ઞાન નો વિષય પણ છે કે રૂપી પદાર્થોને જાણો. તમે થોડા કામ આવી જાઓ. મજામાં છે ને? ઓલું નથી થયું, બેટરી નથી ને, આમાં રાખવું પડશે. કરી સમજાણું બધાને? દેશાવધિ એટલે શું? દ્રવ્ય. દ્રવ્ય એટલે રૂપી પદાર્થો. તો રૂપી પદાર્થોમાં પણ દેશને જાણશે, બધાને નહીં જાણે. બધા જ રૂપીને જાણી ન શકે દેશાવધિ. તો દેશાવધિ નો અર્થ છે કે જેની દ્રવ્યમાં પણ દેશ ભાગ એટલે થોડો ભાગ જાણે છે. 8 વર્ગણાને ન જાણે. કેમ કે 8 વર્ગણા છે એમાં કોક 8 સ્પર્શી હોય, કોઈ 14 સ્પર્શી હોય. બરાબર ને? રૂપી પદાર્થો 2 પ્રકારના, 14 સ્પર્શી અને 8 સ્પર્શી. તો 8 સ્પર્શીને જાણી શકે, 14 સ્પર્શીને ન જાણી શકે. હા ને? અને 8 સ્પર્શીમાં પણ અમુકને જાણે, અમુકને ન જાણી શકે. તો આ મર્યાદા છે દ્રવ્યની, એને કહેવાય દેશાવધિ. બરાબર. પછી ક્ષેત્રની મર્યાદા છે. હરેક ક્ષેત્રને એટલે 14 રાજલોકને ન જાણી શકે દેશાવધિ જ્ઞાન. તો એની પણ મર્યાદા આવી ગઈ. કાળની પણ મર્યાદા આવી ગઈ. કાળનો લાંબા કાળ સુધીનું ન જાણી શકે, ભૂતકાળનું જાણે પણ ભવિષ્યનું ન જાણી શકે. તો એમાં પણ મર્યાદા. અને ભાવથી એની એની નિર્મળતા, ઓછા વત્તા પણ સ્પષ્ટ દેખાવું, અસ્પષ્ટ દેખાવું. અને તો એ બધી વિશેષતાઓને લઈને દેશાવધિ જ્ઞાનમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી દેશ ભાગ એટલે ઓછું જાણી શકે, સંપૂર્ણ ન જાણી શકે, એને દેશાવધિ કહેવાય. સમજાણું બધાને? હેલો? જી સ્વામી. જી સ્વામી. હા, સમજાણું દેશાવધિ? જી જી સ્વામી. યસ. તો દેશાવધિ એટલે નારકી દેવતા, મનુષ્ય અને તિર્યંજ ચારે ચાર ગતિના જીવોને આ અવધિ જ્ઞાન હોય. અને આ અવધિ જ્ઞાન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી દેશથી જાણી શકે, સર્વથી નો જાણી શકે, એટલે એને દેશાવધિ કીધું. પછી આવે પરમાવધિ. પરમ અવધિ. પરમ અવધિ નો અર્થ એ છે કે જે અવધિ જ્ઞાન થયા પછી અંતઃ મુહૂર્તમાં જ કેવળ જ્ઞાન થાય. હા, એટલે નિયમાચરમ શરીરી જીવોને આ અવધિ જ્ઞાન હોય. અને આ અવધિ જ્ઞાન ચરમ શરીરી જીવોને હોય તો નિયમા એના અંતઃ મુહૂર્તમાં એને કેવળ જ્ઞાન થાય, એને પરમાવધિ કહેવામાં આવે. એટલે અવધિ જ્ઞાન પછી આખું એનું કેવળ જ્ઞાનમાં કન્વર્ટ થઈ જાય. કેવળ જ્ઞાન આવી ગયું એટલે બરાબર સમજાઈ ગયું બધાને? જી જી સ્વામી. હા, સ્વામી એટલે તો પરમ અવધિ જ્ઞાન કેવળ જ્ઞાન અપાવીને જ રહે, એનો હા મિનિંગ એવો થયો. શું? પરમ અવધિ જ્ઞાન હા, કેવળ જ્ઞાન અપાવીને જ રહે. 100%, 100%. હને? તો જે અવધિ જ્ઞાન પછી અપાવે તો ખરું, પણ અંત મુહૂર્તમાં જ અપાવે. સર્વાવધિમાં એ ફરક આવશે. પરમાવધિ નો અર્થ છે કે પરમ અવધિ જ્ઞાન થયું પછી એમાં જરૂર નથી કે પરમ અવધિ જ્ઞાન 14 રાજલોકનું જ થયું. સમજાણું? એને જે પણ અવધિ જ્ઞાન છે, પણ એટલી બધી એના પરિણામની ધારાની નિર્મળતા છે કે નિર્મળતાને લઈને એ પરમ અવધિ અંત મુહૂર્તમાં જ તમને કેવળ જ્ઞાનના દરવાજે મૂકી દે, તમારામાં કેવળ જ્ઞાન પ્રગટાડી દે. એને પરમ અવધિ કહેવાય. હા, બરાબર? બધા બેસી ગયું? હેલો? હા હા, મને જવાબ આપો તો ખબર પડે. જી જી સ્વામી. જી સ્વામી. હા, જી. અને ત્રીજું છે સર્વાવધિ. આજે પ્રદીપભાઈ, અનિલભાઈ કોઈ નથી? જી સ્વામી, પાછળથી છે આવ્યા સ્વામી. એટલે વાત નથી થતી. ઓકે દેવ છે, ઓકે 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 બધા છે. ઓકે. સ્વામી છું. હા, ભલે ભલે. અરે તમે લોકો કોઈ હોકારો નહીં દીધો એટલે મને એમ થયું કે આજે ગેરહાજર છે કે શું છે. તે 2 વાર હોકારો દીધો સ્વામી. હાજી હાજી હાજી, બસ. તો પરમાવધિ સમજાઈ ગયું, દેશાવધિ સમજાઈ ગયું. સર્વાવધિ એટલે શું? તો કે સર્વાવધિ નો અર્થ છે કે જે જ્ઞાન આખા 14 રાજલોકને જાણી શકે એવું અવધિ જ્ઞાન.
જેમ કે તીર્થંકરો છે એ જન્મથી જ સર્વાવધિ લઈને જન્મે. સર્વાવધિ અવધિ જ્ઞાન એને કહેવાય કે જન્મથી જ 14 રાજલોકને જાણી શકે. અને આપણે ત્યાં તમે લોકો 5 જ્ઞાનનો થોકડો શીખાશો તેમાં કીધું હશે કે લોકના 14 રાજલોકના રૂપી પદાર્થોને તો જાણી શકે, પણ એનામાં અવધિ જ્ઞાનની જાણવાની ક્ષમતા કેટલી છે તો કે અલોકમાં પણ અસંખ્યાત લોકના રૂપી પદાર્થોને જાણવાનું એની પાસે સામર્થ્ય હોય. જાણી નથી શકતા કારણ કે એનો સબ્જેક્ટ નથી ત્યાં અલોકમાં. અલોકમાં રૂપી પદાર્થો નથી એટલે જાણતો નથી, પણ અગર હોત તો એ અલોકમાં પણ કેટલું જાણી શકત તો કે અલોકમાં પણ અસંખ્યાતા લોક જાણી શકે એટલું એની પાસે સામર્થ્ય હોય. આને સર્વાવધિ કહેવાય. કેવળ જ્ઞાનમાં પણ એમ જ છે ને? કેવળ જ્ઞાનમાં પણ એમ જ છે ને કે બધું જાણે? કેવળ જ્ઞાનની અંદર તો અલોક આખો જાણી લોકાલોક. શકે. લોકાલોક અલગ ને લોકાલોક લોક બધાને જાણી શકે, હમ. રૂપી અરૂપી બધાને જાણી શકે. સર્વાધિકમાં સર્વાવધિની અંદર રૂપી પદાર્થોને જ જાણશે, અરૂપીને નહીં જાણે. આ એક વાત. અને બીજી વાત, રૂપીમાં 14 રૂપી પદાર્થો ક્યાં આગળ છે તો કે લોકમાં છે. અલોકમાં રૂપી પદાર્થો છે નથી. કે નથી? તો અલોકમાં રૂપી પદાર્થો નથી તો અવધિ જ્ઞાન ત્યાં જશે નહીં જાય. નહીં જાય, કારણ કે એનો વિષય જ નથી ત્યાં આગળ. એનો વિષય રૂપી પદાર્થ છે અને રૂપી પદાર્થ લોકમાં જ છે, અલોકમાં નથી. જી. તો સ્વામી એનામાં પરમાવધિ અને સર્વાવધિમાં શું ફરક રહ્યો? થોડોક જ ફરક આમ તો. પરમાવધિમાં અને સર્વાવધિમાં એક સરખું હોય કે ઈ કેવળ જ્ઞાન અપાવે અને ચરમ શરીરીને હોય. આ એક જ ફેક્ટર એનું બરાબર છે. પરમાવધિની અંદર 14 રાજલોકનું અવધિ જ્ઞાન જાણે એ જરૂરી નથી. સમજાણું? જી એને ઈ મર્યાદામાં હોય, પણ એની વિશુદ્ધિ એટલી હોય, એની નિર્મળતા એટલી હોય, એની પરિણામની ધારા એટલી ઉત્કૃષ્ટ હોય, એની કર્મની અવસ્થાઓ એટલી બધી હળવી હોય કે એ પરમ અવધિ જ્ઞાન અંતઃમુહૂર્તમાં તમને કેવળ જ્ઞાન અપાવી દે. સર્વાવધિ અંતઃમુહૂર્તમાં કેવળ જ્ઞાન અપાવે એની કોઈ ગેરંટી નહીં, પણ ઈ જ ભવની અંદર તમને કેવળ જ્ઞાન અપાવશે. આ પાકી વાત છે. તો સર્વાવધિ અને પરવાવધિમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ બધામાં ડિફરન્ટ હોય. જરૂરી નથી કે બધા જ રૂપી દ્રવ્યોને જાણે. જ્યારે સર્વાવધિ છે એ 14 સ્પર્શી 8 સ્પર્શી 8 પ્રકારના રૂપી દ્રવ્યોને જાણી શકે સર્વાવધિ. સમજાણું? સમજાણું વિભાબેન? જી સ્વામી. હા, તો પરમ અવધિ જ્ઞાન છે એ રૂપી પદાર્થોને જાણે. રૂપી પદાર્થોમાં એ 14 સ્પર્શી 8 સ્પર્શી પણ જાણી શકે, ન જાણે એવું નહીં, બરાબર? પણ સર્વાવધિ તો નિયમા જાણી શકે. 14 સ્પર્શીને પણ જાણી શકે અને 8 સ્પર્શીને પણ જાણી શકે. બંધાયેલા કર્મને પણ જાણી શકે ને કાર્મણ વર્ગણાને પણ જાણી શકે. એટલો જ ફરક કે વર્ગણા પરમાવધિ અંતર મુહૂર્તમાં જ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે અને હા, જ્યારે સર્વાવધિનો સર્વાવધિનો એવો નિયમ નથી. તો આમ એનો ઉત્તમ કર્યું, બે ઉત્તમ, બે કેવળ જ્ઞાન આપે. છેલ્લે કર્યું છે. છેલ્લે એને કેવળ જ્ઞાન જ થાય. સર્વાવધિમાંથી કેવળ જ્ઞાન થાય, પરમાવધિમાંથી કેવળ જ્ઞાન થાય. બેમાંથી કેવળ જ્ઞાન બેમાંથી થઈ શકે. એટલે ઈ બેયનું ફેક્ટર એક સમાન છે કે પરમાવધિ પણ કેવળ જ્ઞાન અપાવે, સર્વાવધિ પણ કેવળ જ્ઞાન સુધી પહોંચાડશે. એટલે કોઈ જીવ પરમાવધિ થાય અને કોઈ સર્વાવધિ થાય, એમ થાય? પરમાવધિ સર્વાવધિ તીર્થંકરોને નિયમમાં હોય અને પરમાવધિ સામાન્ય તીર્થંકર સિવાયના હોય. એવા જીવોને પરમાવધિ હોય. અને એ પરમાવધિ કેવળ જ્ઞાન દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી ઓછું પણ હોઈ શકે, પણ વિશુદ્ધિને લઈને એ પરમાવધિ કહેવાતું હોય. અને સર્વાવધિ છે એ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવના એક્સ્ટ્રીમને જાણે. દ્રવ્યમાં 8 ને જાણે, રૂપીને જાણે, અરૂપીને જાણે,
બરાબર, ક્ષેત્રથી 14 રાજલોક ને જાણે, અને 14 રાજલોક ઉપરાંત પણ એનામાં કેટલું જાણવાનું સામર્થ્ય હોય કે અગર ધારો કે અગર અલોકમાં લોક જેવડા અસંખ્યાતા ટુકડા હોત તો એ અસંખ્યાતા લોકના રૂપી પદાર્થોને જાણવાનું સામર્થ્ય ધરાવે છે. તો પરમાવધિ સ્વામી સામાન્ય કેવડી હોય એને જ થાય કે હા, ના ના, એવું જરૂરી સામાન્ય નથી, એવું જરૂરી નથી. હા, સમજાણું તમને પરમાવધિ અને સર્વાવધિમાં ડિફરન્ટ શું હોય? જી સ્વામી. એટલે આ તીર્થંકરોને થાય છે અને આ કોઈ સર્વાવધિ નિયમા તીર્થંકરોને હોય, પાસે બધું જ છે અને એનું પરમાવધિ જન્મથી હોય સર્વાવધિ. એમ એટલે તમને કહું છું કે ક્ષેત્રથી આખા 14 રાજલોકને જાણે, કાળથી લાંબો ભૂતકાળ ને લાંબુ ભવિષ્ય જાણી શકે, હા, અને ભાવથી રૂપી પદાર્થોની તમામ પર્યાયોને જાણી શકે. એટલે ઓલા લોકો સામાન્ય કોઈ શોધ કરી અને કેવળજ્ઞાન પામી હા હા, ચાલો, ચલો. તો સ્વામી સર્વ અવધિ વધારે સારું ને? હા હા હા, સારું તો એ જ છે, પણ થવું જોઈએ. સ્વામી સ્વામી પરમ તીર્થંકર પરમ અવધિ ગુણસ્થાનક આપ્યા છે 6 થી 10 અને 12મું પરમ અવધિ જ્ઞાનના ગુણસ્થાનક આપ્યા છે આમાં બુકમાં. 6 થી 10 અને 12મું ગુણસ્થાનક. હા, બરાબર પરમ છે, અવધિ બરાબર છે. બરાબર. 6 થી 10 ને 12મું એટલા માટે કે 11 નો જાય. પરમ અવધિ નિયમમાં કેવળ જ્ઞાન આપે એટલે 11માં જશે જ નહીં. સીધું જે 12 પછી એકવાર 13 11માં જેને પગ મૂક્યો એ ભવમાં મોક્ષે ન જાય, આ પાકી વાત. એટલા માટે એનું ગુણસ્થાન 11મું નથી આપ્યું. અને સર્વાવધિ તો તીર્થંકર ને જોય એટલે ઉત્તમ જ કહેવાય. સર્વાવધિમાં જાણવાનું સામર્થ્ય બહુ મોટું હોય. અને પરમાવધિમાં પોતાની સાધના કરી એ લોકો કેવળજ્ઞાન પામે. આમાં પોતાની સાધના હોય, પણ આમાં વિષયને લઈને ઓછા વધતું હોઈ શકે. વિશુદ્ધિને લઈને ઇન ધ સેન્સ કે રૂપી 14 સ્પર્શી 8 સ્પર્શી ક્ષેત્ર લઈને આખા 14 રાજલોકને જે અવધિ જ્ઞાન 14 રાજલોકને જાણે એ 14 સ્પર્શીને જાણે, આ નિયમા છે. પણ જેને 14 રાજલોકનું અવધિ જ્ઞાન નથી એ 14 સ્પર્શીને નહીં જાણે. તો પરમ અવધિ છે 14 સ્પર્શીને જાણે જ એવો કોઈ નિયમ નથી, ન પણ જાણે. પણ એટલે સ્વામી સર્વાવધિ છે સર્વાવધિને એટલે છે કે ઉંમર એમનું આયુષ્ય જેટલું હોય એટલે એટલો કાળ એમનો જાય, અને પરમાવધિને આયુષ્ય સાથે કઈ એક અંતર મુહૂર્તમાં જ એમને થઈ જાય. એવું જ થયું ને? બેયને આયુષ્ય સાથે લેવા દેવા નથી. સર્વાવધિ છે એ તમને કેવળ જ્ઞાન લઈ જશે, પણ એવું નથી કે અંત મુહૂર્તમાં જ લઈ જશે. હા, પણ જ્યારે આયુષ્ય હોય એટલું પરમાવધિનો નિયમ છે કે તમને અંત મુહૂર્તમાં જ કેવળ જ્ઞાન અપાવે. તો સ્વામી સર્વાધિકનું જો અંતર મુહૂર્તમાં અપાવતા હોત તો આપણા તીર્થંકર ભગવાનને તો જન્મથી જ કીધું, તો એટલે જ તો કહું છું કે સર્વાવધિ તીર્થંકરોને જન્મથી હોય એટલે એને અંત મુહૂર્તમાં જ કેવળ જ્ઞાન થાય એવો નિયમ નથી. અચ્છા, એમને નિયમ નથી. હા, જ્યારે પરમાવધિમાં એ નિયમ છે કે અંત મુહૂર્તમાં જ તમને કેવડી બનાવે. બે ચરમ શરીરી હોય. પરમાવધિ પણ ચરમ શરીરીને જ હોય અને સર્વાવધિ પણ ચરમ શરીરીને જ હોય. સમજાણું બરાબર? પણ સામર્થ્યની વાત, એક વાત યાદ રાખવાની, ઘણીવાર ઘણા લોકો પ્રશ્ન કરે કે હવે એ લોકો રૂપી પદાર્થોને જ જાણે છે અવધિ જ્ઞાન, અને રૂપી પદાર્થો ખાલી લોકમાં જ છે અલોકમાં નથી, તો પછી એવું કહેવાની જરૂર જ શું છે કે એ અલોકમાં અસંખ્યાતા લોકના ટુકડાને જાણી શકે? અગર અલોકમાં અસંખ્યાતા લોક જેવા વિભાગ હોત તો એ અસંખ્યાતા લોકના તમામ રૂપી પદાર્થોને જાણવાનું સામર્થ્ય ધરાવે. એવું કહેવાની જરૂર જ શું છે? અલોકમાં છે જ નહીં, જાણવાના જ નથી, અવધિ જ્ઞાન ત્યાં જવાનું જ નથી, તો આ કહેવા પાછળનો જ્ઞાનીઓનો ઉદ્દેશ શું છે? એમની કેપેસિટી બતાવવાની, કેપેસિટી.
કેપેસિટી બતાવવા માટે અને એના જ્ઞાનની વિશેષતા બતાવવા માટે હમ. કે જેને અલોકમાં પણ લોકના ભાગોને જાણવાનું સામર્થ્ય હોય એવું જો અવધિ જ્ઞાન હોય તે નિયમા ચૌસ્પર્શીને જાણે. બાકી પરમાવધિ નિયમા ચૌસ્પર્શીને જાણશે એ આપણે કહી ન શકે. જાણે પણ ખરા ને ન પણ જાણે. સમજાય કે તમને ડિફરન્ટ બેનો? જી સ્વામી. પાકું? વેરી ગુડ. જી સ્વામી. તો દેશાવધિ ચારેય ગતિના જીવોને હોય, પરમાવધિ સર્વાવધિ માત્ર મનુષ્યને, કર્મભૂમિના ચરમ શરીરી જીવોને. બેસી ગયું બધાને બરાબર? જી જી સ્વામી. હમ. ચાલો. મેં તો સૂકું શાક તો કર્યું. અવધિ જ્ઞાનના આવી રીતે પણ 3 પ્રકારો આવે: દેશાવધિ, પરમાવધિ અને સર્વાવધિ. હા, અને એક નવો વિષય છે જે તમે પણ નહીં જાણ્યો, મેં પણ નહીં જાણ્યો, પણ મેં દિગંબર ગ્રંથોમાંથી જાણ્યો છે કે અવધિ જ્ઞાન ઉત્પન્ન થવાના પણ 2 પ્રકાર હોય: સર્વાંગથી અવધિ જ્ઞાન વાંચવા થતા. અને દેશથી અવધિ જ્ઞાન. એટલે શાંતિ જ રાખી. કોણ બાતચીત કરતા હૈ? બીજું કયું કીધું સ્વામી તમે? કહું છું. એટલે અવધિ જ્ઞાન ઉત્પન્ન થવા માટે ઘણાને સર્વાંગથી અવધિ જ્ઞાન થાય ને ઘણાને દેશથી અવધિ જ્ઞાન થાય. સર્વાંગ અને દેશ ભાગ. નારકી દેવતા તીર્થંકરોને સર્વાંગથી અવધિ જ્ઞાન થાય. આ નવો વિષય છે, આ મેં ક્યાંય જાણ્યો નથી, દિગંબર ગ્રંથોમાં છે એટલે કહું છું. સર્વાંગથી એટલે શું? તો કે આખા શરીરના કોઈ પણ માધ્યમથી એ જાણે તો એને જણાય. નારકીને એક દેવતાને પણ નારકી દેવતાને તીર્થંકર તમે બોલ્યા. હા, નારકી દેવતા અને તીર્થંકરોને સર્વાંગથી અવધિ જ્ઞાન હોય, એને આખા શરીરથી અવધિ જ્ઞાન, ગમે ત્યાં પણ ઉપયોગ લગાડે તો એને અવધિ જ્ઞાન થાય. અને દેશથી અવધિ જ્ઞાન થાય ને સોરી નારકી દેવતા, મનુષ્યને તિર્યંચ, આ ચારેયને સોરી નારકી દેવતા અને તીર્થંકરોને સર્વાંગથી જ થાય. પણ મનુષ્ય અને તિર્યંચમાં સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિને દેશ ભાગથી અલગ રીતે થાય. મેં પણ પહેલી વાર જાણ્યું એટલે હું કન્ફ્યુઝ થઈ ગઈ. તો મનુષ્યને તિર્યંચને દેશથી કેવી રીતે થાય? તો કે જે સમ્યક દ્રષ્ટિ આત્મા હોય એને નાભી ઉપરના અંગોમાં કોઈ શુભ ચિહ્ન એને દેખાય. જેમ કે કોઈને સ્વસ્તિક છે, કોઈને શંખ છે, કોઈને નંદાવત છે, એવું કોઈ પણ શુભ ચિહ્ન દેખાય. અને પછી જ્યારે આંખ બંધ કરીને એ શુભ ચિહ્નનું ચિંતન કરે એટલે એનું અવધિ જ્ઞાન એક્ટિવેટ થાય, નહીતર ન થાય. સમજાણું? હા, તો એને દેશથી કહેવાય. સર્વાંગથી એટલે શું? તમે આંખ બંધ કરીને ગમે ત્યાંથી ચિંતન કરો, તમને અવધિ જ્ઞાન જણાય, એ સર્વાંગથી કહેવાય. પણ સ્વામી નારકીને તો ઓછું હોય ને સાવ અવધિ જ્ઞાન. ભલે પોતાના ઓછા વત્તાનો સવાલ નથી અહીંયા. આખા સર્વાંગથી નો અર્થ છે 8 અંગથી. એટલે કઈ રીતે? જી. આંખ બંધ કરી, તમારું નજર હાથ ઉપર છે તો પણ તમારો અવધિ જ્ઞાનનો ઉપયોગ લાગે. તમારો આ ઉપયોગ પગ ઉપર છે તો પગ ઉપરથી પણ તમને અવધિ જ્ઞાન લાગી જાય. સમજાય છે તમને? એને સર્વાંગથી કહેવાય. સર્વાંગથી કહેવાય. આંખ બંધ કરો અને તમને અવધિ જ્ઞાનનું ક્ષેત્ર વિષય પકડાય, એ સર્વાંગથી કહેવાય. અને દેશથી એને શું કહેવાય? તો કે સમ્યક દ્રષ્ટિને નાભીથી ઉપરના કોઈ પણ એક શુભ ચિહ્ન, એને કયા શુભ ચિહ્નથી દેખાય, બરાબર? તો એ શુભ ચિહ્ન કોઈ પણ હોઈ શકે.
હા, પણ એ શુભ ચિહ્નને ઈ યાદ કરે તો જ એનું અવધિ જ્ઞાન એક્ટિવેટ થાય, નહીતર ન થાય. સમજાણું? આ નવી વાત છે હો મારી માટે પણ, મેં ફર્સ્ટ ટાઈમ જાણ્યું આ. સ્વામી એટલે નારકીય દેવતાને તીર્થંકર એમને સર્વાંગથી થાય, બરાબર છે, અને મનુષ્ય તિર્યંશ ને દેશથી થાય, બરાબર ને? ક્લિયર ને? અને દેશ એટલે આ ક્ષેત્રની હા. અપેક્ષા છે એટલે આ શરીરમાં. ક્ષેત્રની. હા હા. આ નાભિની અવધિ ઉપર જ્ઞાન કોઈ આત્માને થાય, પણ હા. જે શરીરમાં છે એ એનું સાધન છે, બરાબર? તો આખા સર્વાંગથી થાય. નાભીથી ઉપરથી પણ થાય, નાભીથી નીચેથી પણ થાય, આજુબાજુથી પણ થાય, પણ શરીરના કોઈ પણ વિભાગમાં એનું ધ્યાન હોય તો એ અવધિ જ્ઞાનનો ઉપયોગ લગાડી શકે, એને સર્વાંગ કહેવાય. અને દેશથી નો અર્થ શું થાય? તો કે સમ્યક દ્રષ્ટિ આત્મા છે એને નાભીથી ઉપરના અવયવોમાં, નાભીથી ઉપર 4 અંગ છે, 2 હાથ, માથું અને ધડ. તો આ 4 અંગમાં ક્યાંય પણ એને શુભ ચિંતન, શુભ ચિહ્ન, એના ઉપયોગમાં શુભ ચિહ્ન આવે તો જ એને અવધિ જ્ઞાન લાગે, નહીતર અવધિ જ્ઞાન ના. બહુ સરસ વાત છે, બહુ સરસ વાત છે. આપણને ઘણી વાર એવું થાય, આપણે ધ્યાનમાં ગયા હોય, પણ જેનાથી ધ્યાનની શરૂઆત થઈ હોય એ વસ્તુનું ચિંતન કરે એટલે ધ્યાન એના ચપટી વગાડોને લાગી જાય. હા, બરાબર છે તમને? અને ઘણાનું ધ્યાન એટલું બધું સક્ષમ હોય, અમારું ગુરુદેવ જેવું, કઈ આંખ બંધ કરે અને ક્યાંય જોવાની, શ્વાસને જોવાની, કે કોઈને કપાળ ઉપર જોવે, આજ્ઞા ચક્ર, કોઈને હૃદય કેન્દ્ર, કોઈને નાભી કેન્દ્ર જોવે અને ત્યારે એનું ધ્યાન લાગે. અત્યારે મેં નાભીથી શરૂઆત કરી છે, તો હું બીજું ત્રીજું જોઉં તો મને ધ્યાન સેટ ન થાય મારું, પણ જેવું હું નાભી ઉપર જોવાનું સ્ટાર્ટ કરું એટલે મારું ધ્યાન લાગી જાય. સમજાયું? તો મને આ ચીજથી સમજાણું કે આવું પણ હોઈ શકે. પહેલી વાર સાંભળ્યું પણ બેસી ગયું મગજમાં, કે સમ્યક દ્રષ્ટિ હોય તો એને નાભીથી ઉપરમાં કોઈ પણ શુભ ચિહ્ન દેખાય અને એ શુભ ચિહ્નનું ચિંતન કરે અને એનું અવધિ જ્ઞાન ઉપયોગમાં આવે, અન્યથા ન આવે. એને દેશથી કહેવાય. હા, મનુષ્યને તિર્યંશને સર્વાંગથી પણ થાય અને દેશથી પણ થાય. તો દેશથી થાય તો કેવી રીતે થાય? તો કે સમ્યક દ્રષ્ટિને નાભી ઉપરના અંગોમાં ક્યાંય પણ એને કોઈ પણ એક શુભ ચિહ્ન, કોઈને સંઘ છે, કોઈને કાંઈ પણ છે, જે પણ શુભ ચિહ્નો આપણે ત્યાં પ્રચલિત છે, એમાંથી કોઈ પણ શુભ ચિહ્ન એ આંખ બંધ કરે ને એનું ચિંતન કરે ને એનું અવધિ જ્ઞાન ચાલુ થઈ જાય, એનો ઉપયોગ લાગવાનો શરૂ થઈ જાય. અને મિથ્યા દ્રષ્ટિ જે જીવ છે એને નાભીથી નીચેના અંગોમાં કોઈ પણ ચિહ્ન દેખાય અને એનું અવધિ જ્ઞાન એક્ટિવેટ થાય. બોલો, નવી વાત છે કે નહીં? મિથ્યા દ્રષ્ટિ વાળાને થાય. મિથ્યા દ્રષ્ટિને નીચેના અંગોથી થાય તો એનું અવધિ જ્ઞાન પછી નીચલી કક્ષાનું જ હોય સ્વામી. મિથ્યા દ્રષ્ટિની દ્રષ્ટિ જ ગલત છે તો એનું અવધિ જ્ઞાન શું કેટલું હોય? એનું વિભંગ જ્ઞાન જ હોય. એ બધાની મર્યાદા જ હોય. તો એને નાભીના નીચેના ભાગોમાં એને એ ચિહ્ન દેખાય. કોઈ પણ ચિહ્નતા શુભ જ હોય, પણ નાભીના નીચેના અંગોમાં દેખાય અને એનું અવધિ જ્ઞાન એક્ટિવેટ થાય. સમજાણું? પાકો? તમે એ સમજાડો, પણ વિભંગ જ્ઞાન શું હોય એ નથી સમજાતું. મિથ્યા દ્રષ્ટિને અવધિ જ્ઞાન ને વિભંગ જ્ઞાનના વિષયમાં ફરક ન હોય. એટલે જે અવધિ જ્ઞાન દેખાડે એ જ વિભંગ જ્ઞાન દેખાય. હા હા, તો પછી કેમ ખોટું જ્ઞાન કેમ કહેવાય? પણ વિભંગ જ્ઞાન છે એ અવધિ જ્ઞાન જણાયા પછી એનો ઉપયોગ ક્યાં કરશે? સમજાણું? મિથ્યા દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિનો ભેદ મેં તમને ઘણી વાર ઘૂંટાવ્યો છે. આ ભેદ તમારા મગજમાં ઘૂંટાઈ જવો જોઈએ કે મિથ્યા દ્રષ્ટિ છે એ વ્યવસ્થા પ્રધાન હોય, સમ્યક દ્રષ્ટિ છે એ આસ્થા પ્રધાન હોય. સમજાણું તમને? તો એને અવધિ જ્ઞાન થયું તો એ અવધિ જ્ઞાન નો ઉપયોગ ક્યાં લગાડશે? સંસારના વ્યવહારોમાં, ભોગોમાં,
ક્ષણિક જે આ ભાવ પૂરતું છે એવા વિષયોમાં લગાડશે. જયારે સમ્યક દ્રષ્ટિને થયું છે સમ્યક દ્રષ્ટિ તો કીધું એનો સાહેબ. કોન્ટેક્ટ આત્માથી થશે, શાશ્વત ચીજોમાં એનો ઉપયોગ લાગશે. હે ને? જણાણું એનાથી એ શાશ્વતા ભાવો તરફ ઢળશે અને આને જણાણું એનાથી ભૌતિકતા તરફ ઢળશે. હા, બરાબર છે. અવધિ જ્ઞાનીને પણ રત્નનો ઢગલો દેખાય ને વિભંગ જ્ઞાનીને પણ રત્નનો ઢગલો દેખાય. અવધિ જ્ઞાનીને રત્નનો ઢગલો દેખાય એનું વૈરાગ્યનું કારણ બને. હા, અને મિથ્યા દ્રષ્ટિને રત્નનો ઢગલો દેખાય તો એ લેવા માટે જાય, પકડવા માટે જાય, સંગ્રહ કરવા માટે જાય. મોહનું કારણ. એને સંસારનું કારણ હોય, ભૌતિકતાનું કારણ, વ્યવસ્થાનું કારણ બને. સમજાણું બધાને? જી 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 સ્વામી, ક્લિયર. બરાબર. તો વિભંગ જ્ઞાન અને અવધિ જ્ઞાનમાં, અને વિભંગ જ્ઞાની છે ને જે માને ને એને દેખાય ને બસ એટલું જ માને, પછી ઈ એનાથી વધારે સ્વીકારી ન શકે. હવે સમજી લો કે એને ખાલી પારલા જ દેખાય તો એ ખાલી કે મુંબઈ એટલે પારલા ને પારલા એટલે મુંબઈ. જે મુંબઈ આવ્યું જ નથી ક્યારે એને કોક વાર પારલા દેખાઈ જાય તો એમ જ માને કે પારલા એટલે મુંબઈ ને મુંબઈ એટલે પારલા. પણ તમે લોકો જાણો છો કે ખાલી પારલા એટલે મુંબઈ ને પારલા એ મુંબઈ છે પણ આખું મુંબઈ પારલા નથી. સમજાણું? પારલા સિવાય પણ ઘણા બધા સ્ટેશનો છે જે મુંબઈની અંતર્ગત છે. તમે બસ એટલે આટલો જ એક ફરક પડે. વખત કીધું હતું કે નીચેના કેન્દ્રનું ચક્ર ઉપર ધ્યાન નહીં કરવાનું, રાઈટ સ્વામી? હા, ઉપરના ઉપર જ ધ્યાન નાભી નહીં ચક્ર કરવાનું, ધ્યાન નહીં કરવાનું, પણ વિભંગ જ્ઞાની જે હોય જેને વિભંગ જ્ઞાન થયું છે ભલે ને એને સ્વામી નાભીના ઉપરના આપણે ધ્યાન નાભીના કરવું હોય તો ઉપરના અંગોપાંગથી એને ધ્યાન કર્યું ને એને અવધિ જ્ઞાન થયું, વિભંગ જ્ઞાન થયું હોય, પણ વિભંગ જ્ઞાન ઉપયોગ ક્યારે લાગશે? તો કે નાભીના નીચેના કોઈ પણ અંગોમાં એને શુભ ચિહ્ન દેખાશે અને ત્યાંથી એનું એક્ટિવેટ થશે. ના સ્વામી, હું તો આપણા માટે વાત કરું છું કે આપણે ધ્યાન કરતા હોઈએ તો ચક્ર ઉપર કરવાનું હોય તો નાભી ચક્રની ઉપરના જ ચક્ર લેવાના ને? કોઈ ચક્રના ધ્યાનમાં નહીં જતા મારા વાલા. અચ્છા. ચક્ર છે ને એ ઉર્જાનો ખજાનો હોય અને ચક્ર ઉપર કોઈ દિવસ કોઈ પ્રયોગ કરવા નહીં જવાનું. ખાલી નાભી ઉપર જુઓ, હૃદય ઉપર જુઓ, ચક્ર ઉપર એટલે ચક્ર ઉપર ધરે એટલે શું, પછી ત્યાં આગળ એ લોકો એવા મંત્ર લમ ગમ ક્ષમ ને એવા બધા મંત્રોને લઈને એ જગ્યા ઉપર જાય એવું ધંધો નહીં કરવાનો. ચક્રો ઉપર ખૂબ ખજાનો હોય, પણ સમ્યક દ્રષ્ટિ ને મિથ્યા દ્રષ્ટિની જેમ તમે ભૌતિકતાને લઈને ચક્રને જગાડો ને તેમાં આસુરી શક્તિ જાગે અને એની મેળે જે ચક્ર તમારા ધ્યાન સાધનાથી જાગે, તમારી સંભાવથી જાગે, તમારી પવિત્રતાથી જાગે, તો એનાથી જે તમારા ચક્ર જાગશે, તો એનાથી તમને સાત્વિકતા આવશે, આસુરી શક્તિ નહીં આવે. આસુરી શક્તિ એટલે જે શક્તિ તમને ભોગ તરફ લઈ જાય, જે શક્તિ તમને રાજસિક અને તામસિકતા તરફ લઈ જાય, એ શક્તિને આસુરી શક્તિ કહેવાય. અસુરની આજ્ઞા તો અસુર એટલે શું? અસુર એટલે જે તામસ પ્રકૃતિના લોકો હોય, જેમ કે ભવનપતિ, વાણવિયંતર, એ બધા આસુરી વૃત્તિના દેવો કહેવાય. એટલે આપણે ધ્યાન સાધના કરવા બેસીએ છીએ, આપણી એટલી સહન કરવાની ક્ષમતા નથી, એટલે આપણે આજ્ઞા લઈને બેસીએ. સમજી લો કે આપણે જે જગ્યાએ આજ્ઞા ધ્યાન કરવા બેઠા અને ત્યાં કોઈ અસુરનો વાસ છે, ભવનપતિ કે વાણયંત્ર સંબંધી કોઈ દેવતાનો વાસ છે, તો એ તમને નુકસાન પહોંચાડી શકે, એ તમારા ધ્યાનમાં વિચલિતતા પેદા કરી શકે. એટલે આજ્ઞા લેવાનો મહિમા હોય. સ્વામી, સ્ટાર્ટિંગમાં જયારે આપણે ધ્યાન કરવા બેસીએ ત્યારે આપણા નાભી ઉપર અને છાતી પર હાથ રાખીને આપણે બેસીએ તો આપણને વધારે ધ્યાન જલ્દી લાગી શકે?
એટલી બધી બાબા ગાડી નો રાખવી. સ્વામી, તમે કીધું સ્વામી હા સ્વામી તમે કીધું આજ્ઞા લઈને બેસવાનું, તો આજ્ઞા મળી છે કે નહીં કેમ ખબર પડે આપણને? જો આજ્ઞા મળી છે કે નથી મળી, આપણે આજ્ઞા લઈને બેસવાનું એટલે ચોક્કસ મળી જ હોય. એ આપણે જયારે કોઈ બીજા ઘટના પ્રસંગો બને ને એના ઉપરથી ખ્યાલ આવે. આપણે ચમરેન્દ્ર નો પ્રસંગ આપણી નજર સામે જ છે ને. એને કઈ ભગવાને આજ્ઞા નહોતી આપી, ધ્યાનમાં જતા, પણ આજ્ઞા લઈને ગયો તો એનો બચાવ થયો. અને કમસે કમ આપણને ચોરી ન લાગી, કેમ કે ક્ષેત્રકાય આપણા બાપુજીનું તો છે નહીં, નિસર્ગનું છે. તો નિસર્ગની આપણે આજ્ઞા લઈએ તો આપણે આજ્ઞા લઈને બેઠા તો આપણને ક્ષેત્ર સંબંધી અને સાધનામાં ક્ષેત્ર સૌથી વધારે મહત્વનું ફેક્ટર છે. એટલે ક્ષેત્રની આજ્ઞા લેવી જોઈએ આપણે જ્યાં પણ બેસીએ ત્યાં. મેં તમને એક હિમાલયનો કિસ્સો કીધો તો જો તમને યાદ હોય તો, કે એક સંતને હિમાલયમાં જ એક સંતને ધ્યાન કરવું હતું. હવે એને જે જગ્યા વાઇબ્રેશન વાળી લાગી સંતને, એ જગ્યામાં હરણ રહેતું હતું વર્ષોથી. હા કીધું તું, બરાબર. કીધું તું ને, યાદ છે ને? વેરી ગુડ. તો પછી એને હરણની આજ્ઞા લીધી તો ખબર કેમ પડી? તો કે જેવું એને વિનંતી કરી હરણ વયું ગયું. આપણને તો કોઈ ઇન્સિડન્સ હોય તો કદાચ ચારો ચરવાઈ વયું ગયું હોય, પણ 3 દિવસ સુધી હરણ આવ્યું નહીં. એને 3 દિવસની આજ્ઞા લીધી તે ચોથે દિવસે આવ્યું. તો સમજાય ને તમને કઈ સાંભળે છે? તો એવી વસ્તુ છે. એટલે આજ્ઞા લ્યો તો તમે નોંધો કે ન નોંધો, સામે વાળો નોંધે કે ન નોંધે, પણ નિસર્ગ નોંધે છે. કેવડીનું કેવળ જ્ઞાન નોંધે છે. સૃષ્ટિના અધિષ્ઠાયક દેવો નોંધે છે. મહાભારતના પણ કિસ્સાઓ છે. પાણી પીવા માટે જાય છે તો કે છે આજ્ઞા લ્યો. તો આ લોકો આજ્ઞા લીધા વગર પાણી પીવા જાય છે, શું હાલત થાય? સમજ્યા? એટલે આજ્ઞા બહુ જ મહત્વની છે. કોઈ પણ ચીજ વાપરો, આજ્ઞા નહીં ભૂલવાની. બરાબર. સ્વામી જરા આ સમજાવો ને, બાબા ગાડી સમજાણું નહીં એટલે કેવી રીતે? એટલે આપણે એમને જ ધ્યાન રાખો નહીં સમજાણું બાબા ગાડી. હૃદય નું ધ્યાન કરો, પણ હાથ રાખો તો હાથ રાખવાની શું જરૂર છે? કયો હાથ રાખો એ વધારાની બાબા ગાડી થઈ કે નહીં? અચ્છા, એવી રીતે એક્સ્ટ્રા નહીં લેવાનું. તમારું હૃદય તમારી પાસે છે, હા, ખાલી એને મહેસૂસ કરતા શીખવાનું, એનો અહેસાસ લેતા શીખવાનું. કદાચ તમને શરૂઆતમાં ન આવે તો તમે અહીંયા એક વખત જોરથી દબાવી દો, પછી મૂકી દો, અને પછી જે પ્રેશર છે એ જગ્યાનું એને જુઓ. નાભી શરૂઆતમાં ન જણાય. હવે અત્યારે અમે લોકો તો એવું છે કે નાભી જેવું જોવાનું શરૂઆત કરે એટલે એમાં ધબકારા શરૂ થઈ જાય, તો નાભી તરત જ જાણે. નાભીમાં ધબકારા, જેમ આપણા હાર્ટના કેમ ધબકારા હોય, નાભીના ધબકારા હોય, એ સંભળાય. હા, તો એ જેમ જેમ આ અભ્યાસની ચીજ છે, આમાં કઈ બહુ મોટો ચમત્કાર નથી. તમે જેમ જેમ વધારે કરો, જેમ જેમ તમે ધ્યાનમાં ઊંડા ઉતરો, તો આ બધી ચીજો તમને સહજ થાય. તમે ટાઈમ સાચવવો પડે, એક જ ટાઈમે કરવાનું એવું કરો તો એ તમને સપોર્ટ કરે. સપોર્ટિંગ માટે ઠીક છે, બાકી ગમે ત્યારે પણ કરો. સ્ટાર્ટિંગ સ્ટેજમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આ બધાનું એક યુનિફોર્મ નું હોવું અનિવાર્ય છે સ્ટાર્ટિંગ સ્ટેજમાં. તમે પોતે ઉસ્તાદ બની ગયા, માહેર બની ગયા પછી તો તમે જ્યાં આંખ બંધ કરો, 4 રસ્તાની વચ્ચે આંખ બંધ કરીને બેસો તો તમારું ધ્યાન લાગી જાય. એટલે જેટલા બને એટલા બાબા ગાડીનો અર્થ છે કે જેટલા બને એટલા માધ્યમો ઓછા રાખવાના. જે સત્ય છે એના ઉપર ધ્યાન કોન્સન્ટ્રેટ થવાની કોશિશ કરવાની. ન પકડાય તો ત્યાં એક વખત વજન આપી દો અને પછી છોડી દો. પછી ત્યાં ત્યાં જુઓ, ત્યાં ત્યાં જુઓ. સ્વામી, ચક્ર ઉપર નથી પણ સમજો હૃદય ઉપર, નાભી ઉપર કરીએ તો ઈ ચક્ર નું ધ્યાન ન કર્યું કહેવાય ને, કેમ કે શબ્દ નથી બોલ્યા ચક્રના એકે.
ના પણ પીવું, ચાલે. પોતાને કોન્સન્ટ્રેટ થવા માટે હા બેસવા ચાલે માટે ચાલે ચાલે ને? ચાલે જી ચાલે સ્વામી. ચાલે. હતી. અને સ્વામી એક પૂછું કે તમે જ્યારે મૌન વ્રત લો છો ને આખો દિવસ, તો ત્યારે શું કરો છો આખો દિવસ હા? મૌન વ્રતમાં? તમારું જ્યારે મૌન વ્રત હોય છે ને આખો મૌન દિવસ, વ્રતમાં? હા, ત્યારે એ શું કરો દિવસે છો આખો દિવસ સ્વાધ્યાય તમે મૌન? કરવું, ધ્યાન એ દિવસે ધ્યાન વધારે કરું. અચ્છા. એ દિવસે ધ્યાન વધારે કરું, બાકી સ્વાધ્યાય, જાપ અને મારું કઈ પણ વાંચન લખાણ હોય એ કરું. એટલે મૌન વ્રતમાં ભગવાનનું કઈ હોય તો મોટેથી બોલાય, જેમ કે ભક્તામર છે કે એવું બોલાય મોટેથી કે પણ નહીં? હા બોલાય, પણ એટલું મોટેથી ના બોલાય કે સામેવાળાને એના શબ્દો સંભળાય. ઓહ. એક ધ્વનિ રૂપે આવે, હમ. પણ શબ્દો કોઈ પકડી ન શકે એ રીતે બોલાય. ઓહ. અચ્છા, બરાબર છે, બધાને સમજાઈ ગયું? હા હા સ્વામી, હા. બાબા ગાડી સમજાઈ ગઈ. વેરી ગુડ, વેરી ગુડ. હવે આગળનું સૂત્ર, અવધિ જ્ઞાન બધાને બરાબર બેસી ગયું. હવે આપણે આગળ વધીએ. દેશાવધિ, સર્વાવધિ, પરમાવધિ, સર્વાંગથી થવું, દેશથી થવું, બધું જ બધાને સમજાઈ ગયું એકદમ બરાબર? હા, બધા ભાઈઓને બહેનોને બધાને જી સમજાઈ જી ગયું ને? સ્વામી, જી તો જી પછી હવે સ્વામી. આગળ વધીશું. હા હા. જી સ્વામી. હવે આવે છે વિપુલમતી મન પર્યજ્ઞાન ની વાત આવે છે. રુજુ વિપુલમતી મનઃ પર્યાયઃ. જુઓ સૂત્ર આપણું, વાંચો. વિપુલમતી મન પર્યાય. રુજુ મનઃ વિપુલમતી પર્યાયઃ. મનઃ પર્યાય. રુજુ વિપુલમતી મનઃ પર્યાયઃ. રુજુ વિપુલમતી મનઃ પર્યાયઃ. મનઃ પર્યાયઃ એટલે મનઃ એટલે મનની, પર્યાયઃ એટલે પર્યાયોને, મનની પર્યાયોને જાણવા વાળું જે જ્ઞાન છે એને મનઃપર્યો જ્ઞાન કહેવાય. અને મનઃપર્યો જ્ઞાન બે પ્રકારનું છે, રુજુમતી અને વિપુલમતી. બરાબર? રુજુમતી એટલે જે સીધે સીધું હોય એ જાણી શકે, પણ આડી અવળું આટી ઘૂટીનું હોય એ ન જાણી શકે. ત્યારે વિપુલમતી છે કે આટી ઘૂટી સીધું આડું જે હોય બધાને જાણી શકે, એને વિપુલમતી કહેવાય. સમજાણું? તો મન પર્યો જ્ઞાનાવરણીય અને વીર્યાંતરાય કર્મના સંયોગક્ષમથી મન સંગની જીવોને જોઈએ, એટલે સંગની જીવોના મનની પર્યાયોને જાણનારું જે જ્ઞાન, એ જ્ઞાનને મનઃ પર્યાય જ્ઞાન કહેવામાં આવે. બરાબર? અને એની માટે શરત છે કે મનઃપર્યો જ્ઞાન કોને થાય, મનઃપર્યો જ્ઞાન કેટલા ક્ષેત્રનું થાય. આમ તો 14 રાજલોકમાં બધે સંઘની જીવો છે, પણ આખા 14 રાજ એટલે ત્રસનાળમાં સંઘની જીવો છે, ઉર્ધ્વ અધો મધ્યમાં, તો એ બધાના મનના ભાવોને ન જાણી શકે. તો એની માટે જેમ આપણે ત્યાં મેં તમને સમજાવ્યું હતું એક વખત, કે જેમ આપણા ભારતની અંદર કોઈ પણ પરદેશનું કે કોઈ પણ વિમાન આવે તો સૌથી પહેલું એને રડારમાં દેખાય. અને તો મનઃપર્યો જ્ઞાન એક રડાર જેવું છે કે શું જાણી શકે, તો કે માત્ર અઢી દ્વીપ, એટલે 45 લાખ યોજનના એરિયામાં રહેલા સંઘની જીવોના ભાવોને જાણી શકે. અઢી દ્વીપની મર્યાદાની બહાર અગર એ વયો ગયો તો એના મનની વાત જાણી ન શકે.
સમજી લો કે અહીંયાનો જ કોઈ મનુષ્ય અઢી દીપની બહાર ઉપર મેરુ પર્વત ઉપર ગયા, તો એ મેરુ પર્વત ઉપર એ માણસના મનના ભાવોને અહીંયાનો હોવા છતાં પણ એના મનના ભાવોને નહીં જાણે. એ વ્યક્તિનું ક્યાં હોવું જરૂરી છે? તો કે અઢી દીપની અંતર્ગત. હા, 64 પ્રકારના ઇન્દ્રો અને 12 દેવલોક સુધીના દેવો તીર્થંકરનો જન્મ મહોત્સવ મનાવવા આવે છે. બરાબર, તો તીર્થંકરનો જન્મ મહોત્સવ મનાવવા આવે તો એ સમયે પેલા દેવલોકના ઇન્દ્ર મહારાજામાં કે 64 12મા દેવલોકના ઇન્દ્ર મહારાજાના મનમાં કયો વિચાર ચાલે છે એ જાણી શકે. પણ 12મા દેવલોક સુધી મન પર્યો જ્ઞાન ન જાય. તો કોઈ પણ સંઘની જીવો અઢી દીપની મર્યાદાની અંદર આવે તો એના મનના પર્યાયોને મન પર્યોજ્ઞાની જાણી શકે, જોઈ શકે. બરાબર છે. જેમ આકાશ હોય ને એમાં આપણને ચંદ્ર જોતા હોઈએ તો આપણે આકાશ જોઈએ છે કે ચંદ્ર જોઈએ છે? તો એમ મન પર્યોજ્ઞાની છે મનને ન જોતા હોય પણ મનમાં જેમ આકાશમાં જે ચંદ્ર દેખાય છે એમ એના મનમાં જે પદાર્થોનું ચિંતન ચાલે છે, જે વસ્તુનું ચિંતન ચાલે છે, એના માધ્યમથી એ વસ્તુને પકડશે, મનને નહીં પકડે. મનના ભાવોમાં ઉઠેલા જે પદાર્થોના દ્રશ્યો છે એને જ ઈ પકડી શકશે. મન પર્યોજ્ઞાન સમજાણું બધાને બરાબર? ના પાછું સમજાવો. જેવી રીતે આકાશમાં કોઈ ચંદ્રને જુએ છે, આમ ઊંચું, એટલે તમને એમ કોઈ કે ચંદ્રને જુઓ તો તરત જ તમારી દ્રષ્ટિ ક્યાં જશે? આકાશમાં. દ્રષ્ટિ પેલા તમારી ઉપર જશે. બરાબર, પણ ઉપર જવા છતાં પણ તમે આકાશને નથી જોતા. જુઓ છો કોને? તો કે આકાશમાં રહેલા ચંદ્રને જુઓ છો. બરાબર, એવી રીતે મન પર્યોજ્ઞાની છે એ મનની વાતોને જાણે પણ એ મનને ન જાણવા જાય. સમજાણું તમને? મારા મન કેવું છે, ઊંચું છે, નીચું છે, કેવા આકારનું, કેવા પ્રકારનું, એને જાણવા ન જાય. પણ મારા મનમાં જે વિચારો ઉઠા છે, સમજી લો કે અત્યારે હું વડિયા છું પણ મારા મનની અંદર અત્યારે રાજકોટનો વિચાર કોઈ આવ્યો તો રાજકોટના વિચારને જાણવાની તાકાત મન પર્યોજ્ઞાનીની છે, મારા મનને નહીં. અચ્છા, હા. સમજાવું તમને? આકાશ ને ચંદ્ર ને જાણે છે એ મનમાં ઉઠતા વિચારોના માધ્યમથી તે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને જાણવાનું સામર્થ્ય મન પર્યોજ્ઞાની પાસે હોય. એટલે સ્વામી જે પૂતગલો ગ્રહણ કરે અને છોડે ઈ એને ખબર પડે એવું? મનના વિચાર આપણે જે પણ વિચાર કરીએ છીએ ને, મન સમજી લ્યો, આપણે જે પણ વિચાર કરીએ ને તો એની પ્રિન્ટ હોય આપણા માથામાં, મગજમાં. આપણું જે મસ્તિષ્ક છે એની અંદર એ વિચારોની પ્રિન્ટ આવે. તો એ મનને ના જુએ પણ મનમાં જે પ્રિન્ટો આવી ને પ્રિન્ટ ઉપરથી જુએ. તમારા મનમાં રાજકોટનો વિચાર છે તો એને રાજકોટનું તમે શું વિચારો છો એ દેખાય, પણ આખું રાજકોટ દેખાય એને, પણ વડિયાનું કઈ ન દેખાય. તમે વડિયામાં છો તો એ ન દેખાય તમારા વિચાર. સમજી લે કે તું મને જાણી રહી છે, મારા મનમાં અત્યારે રાજકોટનો વિચાર ચાલે છે તો તું અત્યારે વડિયામાં શું છે, તું મુંબઈ બેઠી છો. બરાબર, અને ત્યાંથી તું મને જાણે છે. હવે તું મને જાણે છે તો મારા મન દ્વારા તું રાજકોટને જાણી શકીશ, જોઈ શકીશ. વડિયાને નહીં જાણ. હું ક્યાં છું એ નહીં, મારા મનમાં કયો વિચાર ચાલે છે એને જાણી શકે, જોઈ શકે. સાધુને આપ ક્યાં છો એ નહીં ખબર પડે. ના, પણ જ્યાં વિચાર ગયા એની ખબર પડે કે આ હા, વિચાર. વિચારો ઉપરથી જાણી શકે. હવે અત્યારે આપણે ખાલી જંબુદ્વીપની જ વાત કરીએ. સમજી લો કે પુષ્કરાર્ધ દ્વીપની અંદર અત્યારે કોઈ માણસ છે અથવા તો પુષ્કરાર્ધ દ્વીપની અંદર ભગવાન છે ને ભગવાનની અંદર ભગવાનની પાસે એટલા સાધુ સાધી શ્રાવક શ્રાવિકાઓ છે તો એના મનમાં પણ અત્યારે શું વિચાર ચાલે છે અહીંયા બેઠા બેઠા જાણી શકે. અચ્છા, સમજાણું? હવે 20 વિહરમાન છે એમાં પહેલા, બીજા, ત્રીજા, ચોથા જંબુદ્વીપમાં છે. 5મા, 6મા, 7મા, 8મા, 9મા, 10મા, 11મા અને 12મા આ ઘાતકી ખંડમાં છે. 13, 14, 15, 16, 17, 18, 19 ને 20 આ તીર્થંકર પુષ્કરાર્ધમાં છે.
તો સમજી લો કે 20માં અજીત સેન સ્વામી છે. હવે અજીત સેન સ્વામી જે ક્ષેત્રમાં છે ત્યાં આગળ ચતુર્વિધ સંઘ હશે કે નહીં હોય? હોય હા છે જ. હોય ને? હમ તો એ ચતુર્વિધ સંઘના મનમાં શું ચાલે છે અહીંયા બેઠો બેઠો જાણી શકે, એટલી તાકાત હોય. એટલે કોઈ પણ ક્ષેત્રમાં બધું જાણી શકે. દેખાશે કે ખાલી એના વિચાર દેખાશે? ના, વિચારના માધ્યમથી વસ્તુ પણ દેખાશે. આખું રાજકોટ એના વિચારમાં જેટલું રાજકોટ છે એટલું દેખાય. સમજી લો કે એના મનમાં રાજકોટનો પંચનાથ પ્લોટનો એરિયા છે, તેને પંચનાથ પ્લોટ દેખાશે. જે એરિયા એનું અંદર ચાલતો હશે એ એરિયા એને આખો એ એરિયામાં શું થઈ રહ્યું છે બધું દેખાશે. પણ બીજા બધે ઠેઠ દેખાય ને, ઘાતકી ખંડ, અર્ધપુષ્કળ બધે જોઈ શકે ને, પણ અહીંયા બેઠા બેઠા. હા, વિભાબેન કરવા જેવું જ કરો. આશીર્વાદ આપો સ્વામી. અમને ભેગા અમે પણ અમેરિકામાં બેઠા બેઠા તમને જોઈ તો રહ્યા છે અત્યારના. હા, તો મનોપ્રયોગ જ્ઞાન નો કિસ્સો છે. આ તો રૂપી પદાર્થ છે એટલે અવધિ જ્ઞાન નો છે, મનોપ્રયોગ જ્ઞાન નો નથી. સમજાય કે બધાને બરાબર? મનોપ્રયોગ જ્ઞાન એટલે મનોપ્રયોગ જ્ઞાના વર્ણિના સંયોગક્ષમથી અને વેરિયાંતરાય કર્મના સંયોગક્ષમથી અડી દ્વીપમાં રહેલા સંઘની જીવોના મનોગત ભાવોને અથવા તો મનોગત ઉઠતા ભાવોના માધ્યમથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને જાણનારું જે જ્ઞાન છે એ જ્ઞાનને મનઃપર્યોગ જ્ઞાન કહેવામાં આવે છે. સમજાઈ ગયું આખું બધું બરાબર? એટલે સ્વામી કેવળ જ્ઞાનની જેમ એમાં ઉપયોગ મૂકવો પડે? જી, સંયોગક્ષમ જ્ઞાન જેટલા પણ છે બધાને ઉપયોગની જરૂર છે. સાયોગક્ષમી જ્ઞાન ઉપયોગ વગર ન લાગે. તો મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યોગ આ ચારેય જ્ઞાન સાયોગક્ષમી જ્ઞાન છે, ક્ષાયિક જ્ઞાન નથી. કેવળ જ્ઞાન એક જ સ્થાયી જ્ઞાન છે એટલે એને ઉપયોગની જરૂર ન પડે. આપણે આંખ ખુલ્લી છે ને બધું દેખાય છે એમ કેવળ જ્ઞાન એને આખું જગત દેખાય. સ્વામી મન પર્યોગ જ્ઞાન સાધ્વીજીને ન થાય ને? થાય ને. મલિનાથ ભગવાનને થયું હતું કે નહોતું થયું? હા મલિનાથ ભગવાનને થયું હતું કે નહોતું થયું? થયું હતું. તો મલિનાથ ભગવાન સ્ત્રી હતા કે પુરુષ હતા? સ્ત્રી હતા. બરાબર. સ્વામી એટલે એની રાજકોટનો શરતો છે. જ્ઞાન હવે પેલા સમજી લો, હવે આપણે ક્રમથી જઈએ છીએ. મનઃપર્યોગ જ્ઞાન સમજાઈ ગયું તમને બધાને? જી સ્વામી. જી. હા, હવે અધિદીપ ક્ષેત્ર એટલે કેટલું? ભરત ક્ષેત્ર, 45 લાખ યોજન. અર્ધપુષ્કરાર્ધ, ભરત ક્ષેત્ર અને જંબુદ્વીપ, ઘાતકી ખંડ. અધિદીપ ક્ષેત્ર એટલે કેટલું આપણે એ જોઈએ. હા, ઉપર કેટલું, નીચે કેટલું, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ, પછી નોર્થ ઈસ્ટ, સાઉથ ઈસ્ટ, સાઉથ વેસ્ટ, નોર્થ વેસ્ટ. આ 8 અને ઉપર અને નીચે કુલ 10 દિશા છે. 10 દિશા. 10 દિશા. ઉર્ધ્વ અને અધો. આ અહીંયાથી ઉર્ધ્વ અને અહીંયાથી આ નીચે અધો. તો અધિદીપની મર્યાદા એટલે કેટલું? તો કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. 4 દિશા અને 4 દિશામાં સરાઉન્ડિંગ કેટલું જાણી શકે? તો કે 45 લાખ યોજન. કેટલું? 45 લાખ. હા, એના એક છેડેથી બીજા છેડાનું માપ કાઢો તો ઈસ્ટ થી વેસ્ટ કે નોર્થ થી સાઉથ. હા, પછી હા
ઈશાનથી નૈઋત્ય અને અગ્નિથી વાયવ્ય કોઈ પણ ખૂણાથી ખૂણા જુઓ તેનું માપ કેટલું આવે, મેજરમેન્ટ કેટલું, 45 તો કે 45 45 લાખ યોજન. આખું બરાબર. વર્તુળ થઈ ગયું. તો ચારેય દિશામાં છેડા મનપર્યોજ્ઞાનનો સબ્જેક્ટ ક્યાં સુધીની મર્યાદાને જાણે, તો કે આ 45 લાખ યોજનની અંતર્ગત જે પણ ક્ષેત્ર છે એ બધાને જાણવાનું સામર્થ્ય ધરાવે. હા, બરાબર છે. તો આ નીચેમાં થયું. હવે ઉપર કેટલું અને નીચે કેટલું? 900 યોજન. ઉપર કેટલું, તો કે જ્યોતિષ ચક્ર સુધી એટલે 900 યોજન. નીચે કેટલું, તો કે 900 યોજન. એટલે સી લેવલ થી 900 યોજન ઉપર અને સી લેવલ થી 900 યોજન નીચે એટલે 1800 યોજન. ઉપર 900 નીચે. બરાબર. ત્રિચાલોકની બોર્ડર નીચે 900 યોજન છે. આ 1000 યોજન નું દળ છે, એમાંથી 900 યોજન સુધી ત્રિચાલોક છે. સમજાણું બધાને? જી જી સ્વામી. હા, નીચે 1000 યોજન નું દળ છે. દળ એટલે માટીનું થર છે. એમાંથી 900 યોજન સુધીની અંતર્ગત આવેલા તમામ વાણવ્યંતરના નગરો બગોરો બધું આવી જશે. સમુદ્રો આવી જશે, સમુદ્રની અંદર રહેનારા જળચર જીવો પણ આવી જશે, બધું આવી જશે. તો નીચે 900 યોજન અને ઉપર છેલ્લો શનિશ્વરનો તારો એટલે ઉપર 900 યોજન. સોલાર ગેલેક્સી, તો સોલાર ગેલેક્સી કેટલી છે, તો કે સમપૃથ્વીથી 900 યોજન ઉપર. તો સમપૃથ્વીથી 900 યોજન ઉપર અને 900 યોજન નીચે એટલે ટોટલ કેટલું થયું? 1800. 1800. બરાબર. તો પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ઈશાન અગ્નિ નૈઋત્ય વાયવ્યમાં 45 લાખ યોજન અને ઉપર 900 યોજન, નીચે 900 યોજન, ટોટલ 1800 યોજન. તો આ આખો એરિયા મનપર્યોજ્ઞાનીના જ્ઞાનનો વિષય બની શકે ને. તો આટલા એરિયાની અંદર કોઈ પણ સંઘની જીવ હોય, કોઈ પણ સંઘની જીવ હોય, એના મનોગત ભાવોને મનપર્યોજ્ઞાની જાણી શકે. સમજાણું બરાબર? પણ સ્વામી ઉપયોગ શેના માટે મૂકે તો પછી મનોપર્યોજ્ઞાની કે આ સંઘની જીવનું મારે જાણવું છે એમ? એટલે મારે જાણવું છે કે અત્યારે વિભાબેન ભલે ને ભણતા તત્વાર સૂત્ર, પણ અમેરિકામાં બેઠા બેઠા તત્વાર ભણતા ભણતા ઘડિયાળને જોઈને મનમાં શું વિચાર આવ્યો, મન જાણવાનું મન થયું. અથવા તો જેવી રીતે સર્વા અનુત્તર વિમાનવાસી દેવો ભગવાનને કે કોઈ પણ મનોપર્યોજ્ઞાનીને પ્રશ્ન પૂછતા હોય આ રીતે, તો કા કોઈક એને ટાર્ગેટ કરે છે, કા એનો કોઈના ઉપર લક્ષ જાય અને એના મનમાં શું થતું હશે એ વિચાર આવી જાય તો એને તરત જણાઈ જાય. અથવા તો વ્યક્તિ પણ કદાચ એને યાદ આવી કે ભાઈ મને વિભાબેન યાદ આવ્યા, તો તરત જ મને વિભાબેનનો આખો મનનો આખો સિનેરિયો મારી નજર સામે તાદ્રશ થાય, ચિત્ર આવી જાય. જી સ્વામી. સમજાઈ ગયું? સ્વામી, જી સ્વામી. સ્વામી સમુદ્રની ઊંડાઈ તો 1000 યોજન સુધી હોય ને? હા, એટલે આ 900 યોજન સુધી તો આ થયું. 900 યોજનની મર્યાદા સુધી જાણી શકશે, 100 યોજનના વિભાગ નહીં પકડી શકે. એ અધોલોકની બોર્ડરમાં છે એટલે. સેમ રડાર ખાલી ભારતની જેટલી પણ સીમાઓ હોય ત્યાંથી શરૂ કરે, ભારતની બહાર પાકિસ્તાનની સીમામાં એ ન જાણી શકે. ઓકે. તો મનોપર્યોજ્ઞાનીમાં કોઈ એવું અવધિ જ્ઞાનની જેમ ભેદ નથી, ઓછું અધિક વિપરીત એવું? ઋજુમતી વિપુલમતી છે ને? વિપરીત ન હોય. શું કામ? તો કે મનોપર્યોજ્ઞાન હવે આપણે ઈ સમજવું છે કે મનોપર્યોજ્ઞાન થાય કોને? હા, થાય કોને? તો કે મનુષ્યને થાય કે મનુષ્ય સિવાયની 3 ગતિના જીવોને પણ થાય? તો ત્યાં પેલો પ્રશ્ન છે, એનો જવાબ છે કે મનુષ્યને જ થાય, આને ન થાય.
પછી મનુષ્યમાં છે તો કોને થાય? ગર્ભજ ને થાય કે નો ગર્ભજ? સમૂર્છિમ ને થાય તો કે ગર્ભજ. ગર્ભજ ને થાય. ગર્ભજ ની અંદર કર્મભૂમિ, અકર્મભૂમિ અને અંતર્દ્વીપ છે અને છે કોને થાય? તો કે કર્મભૂમિ. ગર્ભજ, કર્મભૂમિના ગર્ભજ ને જ થાય. કર્મભૂમિના ગર્ભજમાં પણ પર્યાપ્તા ને થાય કે અપર્યાપ્તા ને થાય? તો કે પર્યાપ્તા ને જ થાય. પર્યાપ્તામાં સમ્યક દ્રષ્ટિને થાય, મિથ્યા દ્રષ્ટિને થાય કે મિશ્ર દ્રષ્ટિને થાય? તો કે સમ્યક દ્રષ્ટિને જ થાય. સમ્યક દ્રષ્ટિ. બરાબર. 15 એટલે ભેદે થાય વિપરીત ને થવાનો સ્વામી? સવાલ જ નથી. વિપરીત થવાનો સવાલ જ નથી. સમ્યક દ્રષ્ટિ છે એટલે મિથ્યા દ્રષ્ટિ હોય તો વિપરીત થાય, પણ મન પરિજ્ઞાન મિથ્યા દ્રષ્ટિને થતું જ નથી. બરાબર. સમ્યક દ્રષ્ટિને થાય. પછી સમ્યક દ્રષ્ટિમાં છે તો દેશ અવિરતિને થાય, દેશ વિરતિને થાય કે સર્વવિરતિને થાય? સર્વવ્યક્તિને. તો કે સર્વવિરતિને થાય. સર્વવિરતિમાં પણ પ્રમત સંયતિને થાય કે અપ્રમત સંયતિ? જો ત્યાં આગળ એવું નથી પૂછ્યું કે સાધ્વીને થાય કે સાધુને થાય. અપ્રમત સંયતિ. સંયમી હોવો જરૂરી છે. એની માટે સ્ત્રી પુરુષનો ભેદ નથી. અને અપ્રમત. ત્યાં પ્રશ્ન છે કે ભાઈ પ્રમત સંયતિને થાય કે અપ્રમત સંયતિને થાય? તો કે અપ્રમત સંયતિને થાય. અપ્રમત સંયતિની અંદર પાછો પ્રશ્ન છે કે રુધિ પ્રાપ્ત ને થાય કે અરુધિ પ્રાપ્ત ને થાય? તો કે રુધિ પ્રાપ્ત ને થાય. એની પાસે કોઈ વિશિષ્ટ લબ્ધિઓ હોવી જોઈએ, એને થાય. સમજાઈ ગયું? તાટલા બોલ લાગે. 15 બોલ લાગે સ્વામી? 15 બોલ છે સ્વામી, ને? હા, ના 15 બોલ નથી મારા ખ્યાલથી. એક નવ મિનિટ બોલજો. હો, તમને જોઈને કહું. સ્વામી 9 બોલજો. 9. હા 9 લાગે, મને પણ 9 નો ખ્યાલ છે, પણ મેં સ્વામી કીધું એક રહી ગયું. તમે બોલ્યા એમ એક રહી ગયું. સંખ્યાત વર્ષના આયુષ્ય વાળા. એટલે કર્મભૂમિ જ. હા બરાબર છે, બરાબર છે. કર્મભૂમિમાં પણ સંખ્યાત વર્ષાયુષ્ક ને થાય કે અસંખ્યાત વર્ષાયુષ્ક? કેમ કે કર્મભૂમિમાં પણ પેલા બીજા ત્રીજા આરાની અંદર ન થાય. તો સંખ્યાત વર્ષાયુષ્ક ને થાય, અસંખ્યાત વર્ષાયુષ્ક ને ન થાય. સંખ્યાત વર્ષાયુષ્ક નો અર્થ છે કર્મભૂમિના મનુષ્ય, અને કર્મભૂમિમાં પણ પેલા બીજા ત્રીજા આરામાં અસંખ્યાત વર્ષાયુષ્ક હોય. હા, તો એનો અર્થ એ છે કે આપણે ત્યાં કાયમી અકર્મ ભૂમિઓ, કાયમી જુગલિયાના ક્ષેત્રો અને સિઝનલ. તો ભરત ક્ષેત્ર અને ઐરવત ક્ષેત્રમાં અકર્મ ભૂમિ એટલે જુગલિયાની ભૂમિ સિઝનલ છે, પેલા બીજા ત્રીજા આરામાં, અને ઉત્સર્ગની કાળના ચોથા પાંચમા અને છઠ્ઠા આરામાં. ત્યારે અહીંયા આગળ અકર્મ ભૂમિ હોય એટલે જુગલિયાનું વાતાવરણ હોય. બરાબર. એટલે આપણે ત્યાં સિઝનલ છે, હંમેશા નથી. જ્યારે 30 અકર્મ ભૂમિ, 56 અંતર્દીપ છે, એ કાયમી જુગલિયાના ક્ષેત્રો છે. કાયમી અસંખ્યાત વર્ષાયુષ્ક મનુષ્યો છે. 56 અંતર્દીપના, અને એ કાયમી અસંખ્યાત વર્ષાયુષ્ક મનુષ્યો છે. પણ કર્મભૂમિમાં આ પ્રશ્ન ઉઠાવવાનો કારણ એ છે કે કર્મભૂમિમાં સંખ્યાત વર્ષાયુષ્ક અને અસંખ્યાત વર્ષાયુષ્ક સિઝન પ્રમાણે, આરા પ્રમાણે. અને મહાવિદ્ય ક્ષેત્ર છે એ શાશ્વત કર્મભૂમિ છે. હા, ત્યાં સિઝનલ નથી, ત્યાં પેલો બીજો ત્રીજો આરો નથી. સમજાણું? જુગલિયા સિઝનલ એટલે શું? આરા પ્રમાણે. પેલા બીજા ત્રીજા આરામાં જુગલિયા છે, પછી ચોથા આરામાં જુગલિયા હશે? સિઝન પૂરી થઈ ગઈ. ન હોય. ચોથા પાંચમા છઠ્ઠા આરામાં ન હોય. વળી પાછા ઉત્સર્પિનિકાના પેલા બીજા ત્રીજા આરામાં નહીં હોય, ચોથા આરાના છેડે શરૂ થશે. ઈ કાયમી છે. તો કર્મભૂમિ પણ કાયમી અને સિઝનલ, અને અકર્મ ભૂમિ એટલે જુગલિયાની ભૂમિ, અસંખ્યાત વર્ષાયુષ્ક ને અકર્મ ભૂમિના મનુષ્યો કહેવાય, જુગલિયાના મનુષ્યો કહેવાય. તો એ પણ કાયમી અને સિઝનલ. હા, બેસી ગઈ બધાને? પણ સાહેબજી અકર્મ ભૂમિ પર પણ કાયમી અને સિઝનલ બે હોય? કેમ ન હોય? અકર્મ ભૂમિ નો અર્થ શું છે? જુગલિયાની ભૂમિ. એ તો કાયમી હોય ને. થઈ ગયા ને. કેમ આપણે ત્યાં પેલો બીજો ત્રીજો આરો છે, પેલા બીજા ત્રીજા આરામાં જુગલિયા હોય તો એ કાયમી છે. ચોથો આરો આવે એટલે જુગલિયા પૂરા થઈ જાય, તો એ સિઝનલ કહેવાય. અકર્મ ભૂમિની વાત થઈ આપણે. અકર્મ ભૂમિ 56 અંતર્દીપ અને 30 અકર્મ ભૂમિ છે, એ કાયમી છે, અસંખ્યાત વર્ષાયુષ્ક. હા, તો એ રીતે મહાવીર ક્ષેત્ર છે, કાયમી કર્મ ભૂમિ છે.
ભરત અને આયુર્વેદમાં કાયમી કર્મભૂમિ ન હોય, પેલા બીજા ત્રીજા આનામાં કર્મભૂમિ નથી, અકર્મભૂમિ છે. એટલે ભરત અને આયુર્વેદ સિઝનલ કર્મભૂમિ, સિઝનલ અકર્મભૂમિ. મહાવિદ્ય ક્ષેત્ર છે કાયમી કર્મભૂમિ, અને 56 અંતરદીપ અને 30 અકર્મભૂમિ એ કાયમી કાયમી અકર્મભૂમિ. કાયમી હા. આ તો તમે સિઝનલ સંખ્યાત- શબ્દ હું વાપરું છું તમને સમજાવવા માટે. તમે સંખ્યાત વર્ષ વાળા એટલે પૂર્વ કરોડ વર્ષ. સંખ્યાત વર્ષ એટલે કરોડ પૂર્વની અંદરના. કરોડ પૂર્વ કરોડ પૂર્વથી એક સમય પણ વધારે થયો એટલે એ અસંખ્યાત વર્ષાયુષ્કમાં આવી જાય. એટલે કરોડ પૂર્વની. હમ. તમે કીધું મન કલ્યાણના સંખ્યાત વર્ષ વાળા. થાય. તો સાધુને થાય નહીં, સંયમીને થાય. સંયમી. સાધુ સાધ્વી નહીં થાય એમ. સંયમી. હા. પણ તમે કીધું પેલા વિશિષ્ટ લબ્ધિ, તો આ શું? વિશિષ્ટ લબ્ધિનો અર્થ શું છે કે એની પાસે 14 પૂર્વનું જ્ઞાન હોય, એની પાસે બીજી ઘણી બધી લબ્ધિઓ હોય. તો જ થાય છે. માટે લબ્ધિ પ્રાપ્ત કહેવાનો અર્થ, એ કહેવાનું કારણ શું, તો કે લબ્ધિ કોને થાય, તો કે જેના વિશુદ્ધ પરિણામ હોય આત્માના, કસાયની પરિણતિ ઓછી હોય એનામાં લબ્ધિ જાગે. હા? હવે લબ્ધિ જાગે તો અક્ષીર મહાનસય, જ્યાં દ્રષ્ટિ પડે એ વસ્તુ અખંડ બની જાય તો આ લબ્ધિ કહેવાય. બોલે એ ફળે, આ લબ્ધિ કહેવાય. તો એ લબ્ધિ વિશેષ હોય એવાને થાય. તો બરાબર સમજાય કે બધાને? તો મન પરિજ્ઞાન કોને થાય, બધાને જ જી સર. થાય એવું જરૂરી નહીં. અને મન પરિજ્ઞાન કોને જાણે અને ક્યાંના વ્યક્તિઓને જાણે, ક્ષેત્ર, તો આ બધું મન પરિજ્ઞાનની મર્યાદા. સમજાય કે બધાને બરાબર? આ હેલો. કાર્ડમાં થાય મનોપરિજ્ઞાન મન નહીં. પરિજ્ઞાન પરમાવધિ સર્વાવધિ વિચ્છેદ છે આપણે ત્યાં ભરત અને આયુર્વેદમાં. ચલેંગે 8:45. જી સ્વામી. હા, હવે રુજુ અને વિપુલ મતી વચ્ચેનો શું તફાવત છે એ આગલા સૂત્રમાં આવશે. આપણે હવે અવસરે લેશું. અવસરે એટલે હવે જ્ઞાન પાંચમ. પણ સ્વામી હજી કાલે પણ એક લેસન લેશો ને, એક કાલનો દિવસ હજી. અરે તત્વાર સૂત્રની વાત છે. હા હા, પણ આ કાલે છે ને એમ. તત્વાર સૂત્ર કાલે નથી ને આપણે? કાલે ના. રાખવાનું છે. હા, કાલે રાખશું. કર્મ પ્રકૃતિ છે કાલે. કાલે આપણે કર્મ પ્રકૃતિ, આત્મસિદ્ધિ. સોરી આત્મસિદ્ધિ. કાલે બપોરે જ ને સ્વામી? હા, બપોરે. જમવાઈદમ વચ્ચામિલમ વિનકરમ ચકરમ પયહિનમ વિનયનમ જોગિનમ ગોસૈનમ સુટુદિનમ દુટુપડીચમ કાલે કૌ સજાવ કાલે ન કૌ સજાવ સજાય સજાયમ સજાય ન સજાયમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ સેવમ બનતે સેવમ બનતે સેવમ બનતે પિબેમી. સાતામાં રહેજો સ્વામી. માંગલિક સ્વામી, માંગલિક. માંગલિક. નમો રિયંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયણંગ નમો વૈસવસ્તાવણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્વ ધમો મંગલમ ચતારી લઘુત્તમા અરિહંતા લઘુત્તમા સિદ્ધા લઘુત્તમા સાહુ લઘુત્તમા કેવલી પનત્વ ધમો લઘુત્તમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણી અંત મોક્ષ તણા સુખ લહે અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય
સંસારમાં અહીં શરણાચાર વર શરણ નહીં કોઈ, જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય, અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર, સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. આપનો ખૂબ ખૂબ આભાર સ્વામી. સુખ સાતમાં બિરાજો. ખૂબ આભાર સ્વામી. બધાને દિવાળીની શુભકામના. ધ્યાન આરાધના ખૂબ કરીએ સ્વામી, એટલે આશીર્વાદ આપો. ચાલો મળીએ કાલે. હા. ખબર તને તમારે